લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારના દિવસે ગુજરાત પહોંચ્યા બાદ વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતા ત્યારે રાહુલ ગાંધીની હાજરીમાં આણંદ ખાતે 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન થયું, જેમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું। અમૂલની ચૂંટણીને અનુલક્ષી પશુપાલકો સાથે પણ બપોરે બંધન પાર્ટી પ્લોટ ખાતે વાતચીત કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે તારીખ 26 જુલાઈથી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે, જેમાં લોકસભાના વિરોધ પક્ષના નેતાની રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી। આજે આણંદ જિલ્લામાં 3 દિવસીય સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં 2025ના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી। તેમની સાથે સીધો વાર્તાલાપ કરશે। 3 દિવસની શિબિરની અંદર ગાંધી વિચારધારા, કોંગ્રેસની વિચારધારા, સંગઠનને મજબૂતી માટેના વિવિધ કાર્યક્રમો, માહિતીનું આદાન પ્રદાન, પ્રજાના પ્રશ્નો, સરકારની જનવિરોધી નીતિ અને કોંગ્રેસે બનાવેલા કાયદા, એનાથી થયેલા જનતાને ફાયદા, આવા વિવિધ મુદ્દાઓને લઈને સંપૂર્ણપણે 3 દિવસની તાલીમની અંદર શહેર જિલ્લા પ્રમુખને તાલીમબદ્ધ છે। और साथियों, वर्ष 2025 भारतीय राष्ट्रीय कांग्रेस ने ये फैसला किया है कि हम ये पूरा वर्ष संगठन को सशक्त बनाने की दिशा में समर्पित करेंगे और इसी के तहत जब अहमदाबाद में अप्रैल की शुरुआत में अखिल भारतीय कांग्रेस कमेटी की बैठक हुई